તો નમસ્કાર મિત્રો, આજે હું તમારી સમક્ષ એક લઈ આવ્યો છું કે જે લોકોને ભૂંડ બરાબર છે એનો વધારેમાં વધારે પ્રોબ્લેમ રહેતો હોય, જે લોકોને ભૂંડ આવી જતા હોય છે ખેતરની અંદર, તો આજે તમારા માટે એક બેસ્ટ ઉપાય લઈને આવ્યો છું. તો આ વિડીયોને તમારે લાસ્ટ તક જોવાની છે મિત્રો, કારણ કે જે લોકોને ખેડૂત ખેતી કરતા હોય પણ જે લોકોને કહેવાય કે સાચવવું બહુ જ પડતું હોય છે, અને બીજા મોટો ઉપાય કે જે લોકોને ઝાટકા મશીન વાપરે છે, તો ઝાટકા મશીન વગર પણ આપણે ભૂંડને રોકી શકાય છે. તો આજે હું એવા ખેડૂતને મળાવીશ કે જેમણે આ સિસ્ટમનું નાખ્યું છે અને એમની ઉંમર છે અને એમને લાવીને પ્રયોગ કર્યો છે, તો જેથી કરીને આ પ્રયોગને તમારે લાસ્ટ તક જોવાનો છે મિત્રો, અને એ તમને હું લાઈવ બતાવીશ. કેમ કે એ ઓલરેડી તમને વાત કરું તો એકદમ ઓછા ખર્ચની અંદર, તમે માઇન્ડમાં બી નહીં વિચાર્યું હોય બરાબર છે, મશીનની કિંમત તો છોડો, એના ચોથો ભાગની અંદર તમે આ રોકી શકો છો ભૂંડ. તો ભૂંડ અને આ જે પ્રોબ્લેમ હોય છે કે આજે તમે જુઓ તો આજે આ ખેતર આખું છે, જુઓ તો તમે બતાવો, આ ખેતર આખું છે. આ ખેતરનો પાક જ્યારથી ઊભો થયેલો છે, જ્યારથી રોપ્યું છે ને ત્યારથી લઈને કોઈ જાતનો ઇસ્યુ આની અંદર આવ્યો નથી બરાબર. પણ એ કેમ નથી આવ્યો તો એની પાછળ આજે હું તમને ચર્ચા કરવાનો છું બરાબર છે. તો વાત કરીશું એક ખેડૂત મિત્ર સાથે. તો એમની પાસે આજે નમસ્કાર, શું નામ તમારું? રતનભાઈ. મોટેથી થોડું. રતનભાઈ. રતનભાઈ, તમે આજે માની લો કે તમે જે કીધું કે ભૂંડ, તો ભૂંડ ના આવવા દેવા હોય, તમારે અહીં ત્રાસ છે ઘણો ભૂંડનો? વધારે છે. બાકી અહીં આજુબાજુ ફરવામાં ચોફેર જ ફરતો પડતો, પછી અમે તારથી બાંધ્યા. તાર? તાર એટલે પટ્ટી લાયા. પટ્ટી તાર? આ પટ્ટી તાર લાયા છે મિત્રો. પટ્ટી તાર એક એવી વસ્તુ છે કે અત્યાર લગીને તમે તાર જોયા છે તો લોકો શું કરે, સેન્ટિંગના તાર ના બધા મારતા હોય, પણ આ રતનભાઈ એ પટ્ટી તાર લાયા છે. અને પટ્ટી તાર છે એ જો તમે પટ્ટી લગાવી દીધી તો એ પટ્ટી તમે વિચાર કરો કે જ્યારથી લઈને મારી છે, કોઈ ભૂંડ આવ્યું ખરું? નથી આવ્યું, કોઈ જાતનું નહીં. તો આ ખેડૂત મિત્ર જો આ તાર લગાવે તો ભૂંડ આવે ખરું એમના ખેતર? ના આવે. અને તમે આમાં ઝાટકા મશીન લગાવ્યું છે? કશું નહીં, કોઈ જાતનું ઝાટકા મશીન મિત્રો લગાવ્યું નથી. તો તમારે જો ઝાટકા મશીન ના જેને છે બધું લગાવે, 2 નંબરની વસ્તુ છે, પણ જેને ઝાટકા મશીન નથી લગાવવું, જો આનો પ્રયોગ કરવો છે બરાબર, તો એમની પાસે કહેવાય કે મૂડી પ્રમાણ જેવું માણસ ચાલે, પણ એમને એક સિસ્ટમ નાખી કે ભાઈ આનો ટ્રાય મારીએ બરાબર ને. તમે ટ્રાય જ માર્યો ને? ટ્રાય જ માર્યો. તો આ ટ્રાય જોઈ લો. આ જો તો નજીકથી બતાવો, આ પટ્ટી મારી છે અને આ પટ્ટી કઈ છે? તારની. અને એકદમ મજબૂત પટ્ટી છે, એકદમ મજબૂત બરાબર. આ પટ્ટી એકદમ મજબૂત છે જો. અને હમણાં ખર્ચો ખાલી કઈ છે, એમનું 1.5 વીઘાનું ખેતર છે. આ બતાવો જો, આખી આ બાજુ બતાવો જો, આ પટ્ટી જ મારી રહી છે એમને બરાબર છે. અને અહીં આજુબાજુમાં ભૂંડા આવતા જ હોય છે. આ પટ્ટી એમને લાકડાની છે, એમની સિસ્ટમ પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે એમણે જે કર્યું છે. તો આજે તમે આખી બાઉન્ડ્રી લગાવી દીધી છે એમને, આખી બાઉન્ડ્રી 1.5 વીઘામાં લગાવેલી છે. જો દેખાય છે અંદર બધે આ તાર. અને તાર છે ને લગાવો ને એટલે તમને વાગે બરાબર છે. એટલે આ અને મજબૂત એટલે એટલી ને કે આપણે તો અખતરો કરવા ના જવાય, આપણે અખતરો કરવા ના જવાય, બાકી ચીરાઈ જાય. એટલે હે હા થવું જ કપાઈ ધારો બરાબર છે. તો આજે એમણે જે વસ્તુ કરેલી છે તો એની પાછળ એક જ કારણ છે મિત્રો. અહીં આવી જજો ને. તમે જે આ તાર લાયા હતા, તાર, તો તાર તમે કેટલા રૂપિયા કિલો લાયા? 70 રૂપિયા કિલો. 70 રૂપિયા કિલો. 70 રૂપિયા કિલો મિત્રો તાર લાયા છે. જે લોકોની પરિસ્થિતિ પ્રમાણે જે રીતના હોય તો એમને ઓલરેડી 70 રૂપિયા કિલો તાર લાયા. અને આ છે ટોટલ 1.5 વીઘાનું ખેતર. તો 1.5 વીઘામાં તમે ટોટલ કેટલા તાર ગયા? 11 કિલો. 11 કિલો. 11 કિલો તાર ગયા છે માત્ર ને માત્ર 1.5 જ વીઘામાં. એટલે 11 × 7 = 77, એટલે 770 રૂપિયામાં 1.5 વીઘું કવર થઈ ગયું. બોલો વિચાર કરો, કેટલા? 1.5 વીઘું 770 રૂપિયામાં. મતલબ વિચાર કરો કે ભૂંડ ભગાવવાનું તો લોકો દવા છોટે કે ભૂંડ ભાગી જાય, ભૂંડ ભાગી જાય. એટલા એના કરતા મોઘી દવાઓ મારે, એના કરતા ભાઈ જે આ દાદાએ કીધું એ પટ્ટી લાવો. પટ્ટી લવાય કે ના લવાય? લવાય ને પટ્ટી. લવાય ને? લવાય. અને આ બીજા ખેડૂતોને બહુ જ પ્રોબ્લેમો છે બરાબર. આ તો હું આવ્યો ને એક મુલાકાત કરી, તો આ તો મને કંઈક દેખાયું તો મેં કહું ખેડૂત માટે કંઈક બનાવીએ. તો આ પટ્ટી છે મિત્રો. અને તમે ક્યાંથી લાયા હતા? વાઘોડિયા GIDC. વાઘોડિયા GIDC માંથી ભાઈ પટ્ટી લાયા હતા. એ તમને આપી દઉં છું એડ્રેસ
બરાબર. તો એમને પટ્ટી લાયા હતા ને પટ્ટીની અંદર આજે એકદમ સેફટી છે એમની ફૂલ, બરાબર. એમને તુવેર કરી છે અને રીંગણ કર્યા છે ને, તુવેર રીંગણ બેવ. કોઈ જાતનું નુકસાન કશું નહીં, કોઈ જાતનું નુકસાન નહીં સાહેબ, બરાબર. તમારે પહેવું હોય તો 10 વાર વિચાર કરવો પડે. એટલે તમે એવું ના વિચારતા કે ભાઈ આવું છે. એટલે ઝાટકા મશીન વગર કે કઈથી પાવર લાવો કઈથી પહેલામાં પેલો દાદાને, બરાબર ને. તો એમણે આ વસ્તુ અપનાવી અને લાઈન ચારે બાજુ બાંધ્યું ને સાહેબ આજે સુધી કોઈ દિવસ કશું ભૂંડ અંદર સુધી આવ્યું નહીં. અને પાછળથી જો ભૂંડ આવે ને તો અહીંથી હોહરું પેલા બાજુ ખેતરમાં બીજા ખેતરમાં જતું રહે પણ અહીં આગળ આવતું નથી, કારણ કે દાદાની પટ્ટી મજબૂત છે, બરાબર. અને એકદમ 70 રૂપિયાની કિલો, 11,77 એટલે એવું કહી કે 800 રૂપિયામાં તો 1.5 વીઘું ફિટ કરી દીધું એમને, બરાબર. જો તમે દિમાગથી ને સિસ્ટમથી જો આ વસ્તુ પણ લગાવશો તો તમને અવશ્ય આનો ઘણો બધો ફાયદો થવાનો છે મિત્રો. તો તમારા ખેતરમાં જો ભૂંડ આવતા હોય કે સાવડી ઘૂસતી હોય તો આ વસ્તુનો અચૂક ઉપયોગ કરો, બરાબર. અને દાદાની વાત સારી લાગી હોય ને તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર. પણ આ દાદાએ જે મહેનત કરીને જે સિસ્ટમ બનાવી છે તેના ઉપર તમારે ધ્યાન દોરવું જોઈએ છે. એકવાર તમે તમારા ખેતરની અંદર આ પટ્ટી લગાવો, બરાબર ને. ટેસ્ટ કરી જુઓ, બરાબર. એમને ટેસ્ટ કર્યો તો પણ એ મિશન સફળ રહ્યું. તો તમે પણ ટેસ્ટ કરજો. આ મિશન સફળ છે એટલે તમારું તો સફળ થવાનું જ, બરાબર. તો વિડીયો સારી લાગી તો જેટલી બને એટલા તમારા મિત્રોને શેર કરજો જે લોકોને ભૂંડનો પ્રોબ્લેમ ને ત્રાસ વધારે છે. તો આ તાર લગાવો, પટ્ટી તાર, અને એનાથી ફાયદો લો. ઓકે, ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો હજુ પણ કરી દેજો. તો આવનારી મારી દરેક અપડેટ મળતી રહેશે. ભૂંડ ભગાડો અને પટ્ટીનો તાર લગાવો. ઓકે.